સુરત શહેર ફરીવાર નવીનતાના નકશે ચમક્યું છે। યુવા એન્જિનિયરો મોહિત કિનિયા અને અભિષેક ખંભાતાએ દેશનું પહેલું એઆઈ સંચાલિત મોબાઈલ કનેક્ટેડ ડ્રોન વિકસાવ્યું। આ ડ્રોન સીધું મોબાઈલ ફોનથી ઓપરેટ થાય છે અને સિમ કાર્ડ દ્વારા કમાન્ડ સ્વીકારે છે। આ ડ્રોન ટ્રાફિક વિશ્લેષણ, ભીડ નિયંત્રણ અને જાહેર સુરક્ષામાં ક્રાંતિ લાવશે। તેના શક્તિશાળી સ્પીકર દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાંથી સીધો સંદેશો પ્રસારિત થઈ શકે છે, જે ગીચ વિસ્તારોમાં અસરકારક સાબિત થશે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ પ્રોજેક્ટની પ્રશંસા કરી જણાવ્યું કે આ ડ્રોન ટૂંક સમયમાં પોલીસના ડ્રોન સેગમેન્ટમાં સામેલ થશે। આ ડ્રોનની કિંમત હજુ જાહેર કરાઈ નથી, પરંતુ તે સુરતની सुरक्षा व्यवस्था ने नवुं परिणाम आपसे। अभी हम लोग जो हमारा ड्रोन की स्क्वाड है उसके अंदर एक नया ड्रोन का हम लोग अभी टेस्टिंग कर रहे हैं, जिसमें पब्लिक एड्रेस सिस्टम लगा हुआ है। तो पब्लिक एड्रेस सिस्टम है, सारे ने सब है। जो हम कभी किसी को सूचना देना चाहें तो हम सूचना भी दे सकते हैं पेट्रोलिंग के दरमियान। उस हिसाब से हम वो टेस्टिंग करें और जल्दी से उसको थोड़ा सुधारा वधारा के साथ उसको भी हम शामिल करें। અમે લોકોએ જોયું કે સુરતમાં ઘણી બધી જગ્યાઓ પર પોલીસની જીપ આમ જ ફરતી હોય, પેટ્રોલિંગ કરતી હોય। હવે એ જોઈને અમને એમ લાગ્યું કે અમે લોકો કંઈક સુરત પોલીસ માટે કંઈક એવી વસ્તુ લઈ આવીએ જ્યાં સુરત પોલીસનું મેજોરિટી કામ ડ્રોન કરી લે, જેની અંદર એઆઈ એનાલિસિસ થઈ ગયું, પીએ સિસ્ટમ થઈ ગઈ, અને જ્યાં જે પોલીસવાળો છે એ ડ્રોન સાથે વાત કરીને જે નીચે વ્યક્તિ છે એમને એ ઇન્સ્ટ્રક્શન્સ આપી શકે।